આજે શ્રાવણ સુદ સાતમ એટલે કે જામનગરનો સ્થાપના દિવસ છે। નગરના 486માં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે સત્તાધીશો દ્વારા તથા રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત રીતે ખાંભી પૂજન કરવામાં આવ્યું હતું। મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્ય રીવાબા જાડેજા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના આગેવાનો તથા કમિશનર ડીએન મોદી સહિતના અધિકારીઓ દ્વારા દરબારગઢ નજીક આવેલ નગરની સ્થાપના સમયની ખાંભીનું પૂજન કરવામાં આવ્યું હતું તથા તળાવની પાળે પૂર્વ રાજવી દિગ્વિજયસિંહજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત ધારાસભ્ય રીવાબા જાડેજા તથા પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા સહિતના ક્ષત્રિય અગ્રણીઓ દ્વારા પણ ખાંભી પૂજન કરવામાં આવ્યું હતું। આજથી 486 વર્ષ પહેલા મહારાજા જામ રાવળે આ નગરની એટલે કે જામનગરની સ્થાપના કરી। ત્યારથી લઈને અત્યાર સુધી આપણે જોઈ રહ્યા છીએ, આપણે બધા સાક્ષી રહ્યા છીએ કે જામનગરે પોતાની એક અલગ ઓળખ, પોતાનો વારસો, પોતાનો ઇતિહાસ, પોતાનું ગૌરવ, ચાહે બાંધણી ઉદ્યોગ હોય, ચાહે એ બ્રાસ ઉદ્યોગ હોય, ચાહે ક્રિકેટ હોય કે ચાહે રંગમતી નાગમતી નદી ઉપરનો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હોય કે ચાહે છોટી કાશી તરીકે આપણે એને ઓળખીએ અને વંદન કરીએ, ત્યારે આજના દિવસની આપ સૌ નગરજનોને હું હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું। આવનારા સમયમાં આ જે જામનગરની ઓળખ છે એ કદાચ આપના સહયોગ વગર અશક્ય બની હોત। આવનારા સમયમાં પણ વિવિધ પ્રકારના પ્રકલ્પો, જન સુવિધા, સુખ સુવિધામાં વધારો થાય અને નવા સારા આયામો જામનગર સર કરે એ માટે સતત અમે પ્રયત્નશીલ છીએ। ત્યારે આપણા જામનગરના વારસાને સાચવવાની જવાબદારી પણ ક્યાંક આપના શિરે હોય, ત્યારે આપણે સૌ સાથે મળી અને જામનગરની જે એક ઓળખ છે એ ના ફક્ત ગુજરાત, સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વમાં ક્યાંક અલગ રીતે જ્યારે અંકિત થયેલી હોય, ત્યારે એ ઓળખને બરકરાર રાખી અને જામનગર મહાનગર એ ઉત્તમથી સર્વોત્તમ બને એ માટેના પ્રકલ્પોને સિદ્ધ કરીએ તેવી મા ભગવતી, મા આશાપુરાના ચરણોમાં પ્રાર્થના। પુનઃ આપ સર્વેને 486માં આજના આ સ્થાપના દિવસની હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું। જામનગરમાં મિક કોલોની નજીક પાછલા તળાવ કાંઠે આવેલ શ્રી જંગલેશ્વર મહાદેવ મંદિરનું શ્રાવણ મહિનાના પહેલા દિવસે ડિમોલિશન કરવામાં આવતા જનાક્રોશ ફેલાયો હતો, જે પછી તંત્ર દ્વારા મીડિયાને નવા મંદિરમાં સ્થાપન થઈ ગયું હોવાની માહિતી આપવામાં આવી હતી, પરંતુ હકીકતમાં નવા મંદિરમાં કોઈ સ્થાપન થયું ન હતું। આજે કોંગ્રેસના શહેર પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુબા સહિતના આગેવાનો દ્વારા આ મુદ્દે તંત્રની નિંદા કરવામાં આવી હતી। તારીખ 31 છે, 25/7ના રોજ જ્યારે જામનગરની જનતાની લાગણી સાથે જોડેલું એક આસ્થાનું મંદિર એટલે જંગલેશ્વર મહાદેવને કોઈ જાતની નોટિસ તો દીધી હતી, પણ કોઈ જાતની સંસ્થાઓ હોય કે જામનગરની જનતા હોય કે અહીંના શ્રદ્ધાળુ હોય, કોઈને વિશ્વાસમાં લીધા વગર મહાદેવનું મંદિર શ્રાવણ મહિનાના પહેલા દિવસે એટલે શુક્રવારે તોડી પાડવામાં આવ્યું। અમને ખબર પડી, ફોનથી અમે તાત્કાલિક મંદિરની મુલાકાત લીધી। જામનગરની જનતા શ્રાવણ મહિનો હોય, જંગલેશ્વર મહાદેવ ખૂબ ભીડ થતી હોય, એની આસ્થા જોડાયેલી હોય, આવું મંદિર શ્રાવણ મહિનાના પહેલા દિવસે તોડી પાડવા આવ્યું વિકાસના નામે। બાજુમાં મંદિર પણ બને છે, સારું કહેવાય, બનવું જ હોય, પણ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ શું કામ તમે લીધો એ અમારી મુખ્ય વાત હતી। ત્યાર પછી જામનગર મહાનગરપાલિકાના વહીવટીદાર એટલે કમિશનર સાહેબને આ વાત ધ્યાનમાં ગઈ હશે અને એને કોઈના દબાવે એને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી અને એમાં પણ એટલું બધું ખોટું બોલ્યા છે કે મહાદેવનું મંદિર બાજુમાં નિર્માણ થયું છે, તેમાં વિધિવત પૂજા કરી અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। ત્યારે ફરીવાર આપના માધ્યમથી અમને ખબર પડી કે કોઈ જાતનું પ્રાણ પ્રતિષ્ઠા નથી થઈ, કોઈ વિધિવત પૂજા નથી થઈ અને અત્યારે અમે આ મંદિરની મુલાકાત અમારા બધા કાર્યકરો સાથે આવ્યા। જોવો છો આમ આજે પણ આ મંદિરનું કામ ચાલુ છે। શાસ્ત્રોમાં લખેલું છે ક્યાંય પણ જ્યાં સુધી પૂરેપૂરું મંદિરનું નિર્માણ ના થાય ત્યાં સુધી કોઈ પ્રાણ પ્રતિષ્ઠા ના થાય। જેમ રામ મંદિરમાં આ લોકો જૂઠું બોલ્યા હતા, એમ અહીંયા જામનગરમાં પણ આ મુદ્દો છે। મુદ્દો એટલે કહી છે કે હિન્દુના નામે આ લોકોએ ફરીવાર હિન્દુઓને છેતરપિંડી કરી છે, મહાદેવના નામે ફરીવાર ક્યાંક ને ક્યાંક આસ્થા ઉપર આ લોકોએ ઠેસ પહોંચાડી છે। સમગ્ર હિન્દુના દિલમાં આની ઠેસ પહોંચી જ છે। જામનગરના એક એક ખૂણે આની ચર્ચા થાય છે, માત્ર ને માત્ર સત્ય દબાવવા માટે થઈ, એનું ખોટું સત્ય અમે બોલીએ છીએ એનું ખોટું દબાવવા માટે થઈ અને માત્ર ને માત્ર આવી પીસી કરી કોકના દબાવમાં કમિશનર સાહેબ પણ આજે ક્યાંક ને ક્યાંક ભગવા રંગમાં રંગાઈ ગયેલા હોય એવું મને લાગે છે।
વિરમગામમાં સગીરાની છેડતીના પ્રકરણમાં એબીવીપીના કુશલ શાહની સંડોવણી પ્રકાશમાં આવતા તેના વિરોધમાં આજે જામનગરમાં એનએસયુઆઈ દ્વારા ડીકેવી સર્કલ પાસે સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.